બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબ આંબેડકર જેઓ મહાન ભારત દેશના સંવિધાનના રચયિતા, જ્ઞાનના સુરજ, સિમ્બલ ઓફ નોલેજ, દેશના કચલાયેલા અને પીડિતોના કલ્યાણ અર્થે પોતાનું જીવન સમર્પિત કરનાર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ હોય ત્યારે 134મી જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શોભાયાત્રાનું આયોજન કાલાઘોડા સર્કલ ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અનુસૂચિત જાતિ મોરચાના જે અગ્રણીઓ છે તેઓ પણ આ શોભાયાત્રામાં પદયાત્રામાં જોડાયા છે। ને હવે અકોલા વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રભાઈ દેસાઈ પણ આ શોભાયાત્રામાં છે તેઓ અહીંયા આ શોભાયાત્રામાં જોડાયા છે અને હવે અહીંયા રેસકોર્સ સર્કલ સ્થિત આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભાજપા અધ્યક્ષ, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તથા ધારાસભ્ય કેયુર રોકડિયા નગરના સમિતિના વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ ડેપ્યુટી મેયર ડૉક્ટર જીવરાજભાઈ મહેતા સહિતના જે લોકો છે અને અલગ અલગ જે વોર્ડ છે તે વોર્ડના નગરસેવકો, પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો જે છે તેઓ અહીંયા આ શોભાયાત્રામાં જોડાયા છે। ધારાસભ્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, અકોલા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, શહેરી વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે અગ્રણીઓ છે તે તમામ સર્વનાગરિકોને
हमारी संविधान सभा तारीख 26 रोज આ બંધારણ અધિકારી તેને અધિનિયમ કરી અમે અમને પોતાને અંતિમ કરીએ છીએ. જય હિન્દ, જય હિન્દ, જય હવે જે સંકલ્પ છે તે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે અને અહીંયા હવે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના મેયર પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની જે છે તેઓ હવે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ ત્યારબાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રામપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ બાલકૃષ્ણ શુક્લા જે છે તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ડૉક્ટર જયપ્રકાશ સોની તેઓ હાલ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય છે નિશાબેન વકીલ તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગુ સ્ટેપ બાય સ્ટેપ જોવા જવા સાંસદ પહેલાં આવે જે બધી ધારાસભ્ય આવે તો વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી જે છે તે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. અને ત્યારબાદ જે છે તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના પહેલાં જે હાર લગાવવામાં આવ્યા છે વિધાનસભાના ધારાસભ્ય મેયર દેવર રોકડિયા પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના જે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ તેઓ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરની 134મી જ્યારે જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તેના ભાગરૂપે આજે આ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ત્યારબાદ હર્ષદ પરમાર, ત્યારબાદ પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર. આજે આપણા બંધારણના ઘડવૈયા ભારત રત્ન
ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે પાર્ટી કાર્યાલયથી પદયાત્રા સાથે મળી અને તમામ કાર્યકર્તાઓ અહીં પહોંચી અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. જે પ્રકારે બાબા સાહેબે બંધારણની પરિકલ્પના કરી અને ભારત દેશને નવું બંધારણ આપ્યું, હું માનું છું કે આઝાદ ભારતનો નવો આત્મા બાબા સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે આપણે સૌ એમના રાહ પર ચાલી અને બંધારણનું સંરક્ષણ કરીએ. અને ક્યારેય જે પાર્ટીએ આટલા મહાન પ્રતિભાને એમની સરકાર હતી ત્યાં સુધી ભારત રત્ન પણ ના આપ્યો. એમને ભારત રત્ન પણ ત્યારે મળ્યો કે જ્યારે નોન કોંગ્રેસી સરકાર હતી. અને આજે તેઓ બાબા સાહેબે આપેલું બંધારણ નહીં પરંતુ એક પ્રાઇવેટ બંધારણ લાલ કલરનું લહેરાવી રહ્યા છે. એમને મારે જવાબ આપવો છે કે સમગ્ર દેશ એ બંધારણને પોતાનો આત્મા માને છે અને એમની સાથે કરવામાં આવી છેડછાડ અને લોકોને ભ્રમિત કરવામાં આવેલા જે કૃત્ય છે, દુષ્કૃત્ય છે, એને ક્યારેય પણ પ્રજા નહીં સ્વીકારે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ અવસર પર વડોદરા એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મભૂમિ અને તેમની કર્મભૂમિ આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરાના સયાજી બાગમાં તેમની સંકલ્પ ભૂમિ આવેલી છે. ત્યારે તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું છે. આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને સૌને સમાનતાનો હક મળવા માટે એમના દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું, રસોડાની રાણી સુધી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી નારી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન ભરવા સુધી એટલે કે પોતે પણ ઘરની બહાર નીકળી અને વિદ્યાભ્યાસ પણ કરી શકે અને કારકિર્દીમાં પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે. તો સાથે સાથે વેદથી લઈ અને વેબ સુધી પહોંચેલી આજની નારી શક્તિ પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો સાથે સાથે દલિતો, પીડિતો અને શોષિતો માટે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા જે કરવામાં આવ્યું છે, પ્રતિ વર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલાઘોડા સર્કલથી લઈ અને અહીં સુધી સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને પદયાત્રા દ્વારા અહીં સુધી પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. તો સાથે સાથે 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન થકી તેમને હૃદયાંજલિ અર્પણ કરવામાં આવશે. આભાર. આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે પદયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પદયાત્રા કાઢ્યા બાદ હવે અહીંયા જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. શહેર ભાજપા અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિતના જે મહાનુભાવો છે તેઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ તેઓની જન્મ દિવસ નિમિત્તમાં થવામાં આવી છે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્માર્ટ ટુડે ન્યૂઝ, વડોદરા.